કશું દેખાતું નહીં આમ ચાલુ કરીએ તો દોસ્તો ફાઇનલી રનિંગ પૂરી થઈ ગઈ છે અને હવે હું જાઉં છું ઘરે. તો દોસ્તો ફ્રેશ થઈ ગયો છું અને હવે હું જાઉં છું લાઇબ્રેરી અને લાઇબ્રેરી જઈ અને મારે મેથ્સના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે અને બંધારણ સબ્જેક્ટ છે એ ટોપિક પૂરા કરવાના છે જેટલા આજે ટાર્ગેટ રાખ્યું છે એટલું. અને હવે રેગ્યુલર આપણા વ્લોગ આવતા રહેશે તો વ્લોગમાં બન્યા રહેજો અને હું 10 થી 12 કલાક કેવી રીતે વાંચું છું એ તમને વ્લોગમાં જોવા મળી જશે બરાબર. તો અત્યારે 8:30 વાગ્યા છે તો ફટાફટ હું લાઇબ્રેરી પહોંચી જાઉં અને 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી હું લાઇબ્રેરીમાં વાંચીશ બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો. તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા. તો દોસ્તો બપોરના 1 વાગ્યો છે અને હવે હું જાઉં છું ઘરે જમવા. તો દોસ્તો જમી લીધું છે અને હવે હું જાઉં છું પાછો લાઇબ્રેરી. તો હવે 3 થી 7 લાઇબ્રેરીમાં રીડિંગ કરીશ. તો દોસ્તો 7:07 વાગ્યા છે અને હવે હું જાઉં છું ઘરે. તો દોસ્તો ફાઇનલી હું ફ્રેશ થઈને બેસી ગયો છું મારા સ્ટડી ટેબલ ઉપર અને કરંટ અફેર થોડુંક કરવાનું છે એ કરી લઈશ અને પછી થોડા મેથ્સના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે એ સોલ્વ કરીશ અને પછી હું સૂઈ જઈશ. તો ફટાફટ કરંટ અફેર છે એ પૂરું કરું. 2 PDF છે એ બાકી છે તો 2 પ્રિન્ટ કરેલી છે મારી જોડે એ કરીશ. તારે PDF પ્રિન્ટ કરાયેલી બધી પડી છે તો આમાંથી કેટલું થયું છે એ બતાવી દઉં થોડું અને પછી મારું આગળ છે એ ચાલુ કરીશ વાંચવા. PDF છે એમાં 31મું વીક છે જે જુલાઈ ઓગસ્ટનું છે 28/7 થી 3/8 બરાબર. એમાં એક આ પૂરું કર્યું છે. પછી 32મું વીક પૂરું કર્યું છે 4/8 8મા મહિનાથી 10/8નું અને આ 33મું ચાલે છે એમાં 33મું અડધું કર્યું છે તો અડધું થોડું બાકી છે એમાંથી પૂરું કરી દઈશ બરાબર. અહીંયા સુધી આવ્યો છું તો આ પૂરું થઈ જશે અને અહીંયાથી ચાલુ કરવાનું છે તો અત્યારે હું અહીંથી ચાલુ કરીશ. તો આજે આટલું પૂરું કરવાનું છે અને મેથ્સના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે એ સોલ્વ કરી અને પછી સૂઈ જાઉં. તો દોસ્તો ફાઇનલી મારું પૂરું થઈ ગયું છે કરંટ અફેર અને હવે હું મેથ્સના એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીશ અને પછી છે મારું એ વાંચવાનું પૂરું કરીશ કેમ કે મેથ્સના એક્ઝામ્પલ સોલ્વ કરવા એ જરૂરી છે અને એમાં મારે છે એ ટકાવારી ચેપ્ટર પૂરું કરવાનું છે બરાબર. તો ટકાવારી પૂરું કરીશ અને પછી નફોખોટ પૂરું કરવાનું છે. તો પહેલાં ટકાવારી એ પૂરું કરી દઉં ફટાફટ. મારું ટકાવારી છે એ 11.1 પાના નંબર છે તો 11.1 જે એમાં થોડાક જ એક્ઝામ્પલ છે એ પાછળના સોલ્વ કરવાના છે એ સોલ્વ કરીશ બરાબર. અને અગાઉ પૂછાયેલા છે એ બધા છે એટલે કેવા વેરાયટીના પૂછ્યા છે એ બધા સોલ્વ કરીશ કેમ કે અગાઉ મેં બધું કરી દીધું છે ટકાવારીમાં પણ અગાઉ જે પૂછાયેલા છે એમાં થોડા જોઈ લઈશ કે કેવા પૂછાય છે બરાબર. DYSOના STIના એ GPSCના લેવલના હોય એ બધા કરીશ કેમ કે PSIમાં લેવલ એટલું છે એટલે. બાકી આગળના બધા તો કરી દીધા છે મેં, બાકી આટલું બાકી છે તો એ પૂરું કરી દઉં અને પછી હું સૂઈ જાઉં બરાબર. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યા જેવું પણ કલાક જેવું મેથ્સને આપો અત્યારે એટલે મારું ઓલમોસ્ટ જે શેડ્યુલ છે એ પૂરું થઈ જાય અને મેથ્સનું ટકાવારી ચેપ્ટર પૂરું કરી દઉં. તો ટકાવારીનું ચેપ્ટર તે પૂરું કરી દીધું છે હવે અને હવે ટાઈમ થઈ ગયો છે 12:30 જેવું બરાબર. 12:37 થઈ ગઈ છે તો ગણિતને હવે બાય બાય કહી દઈએ. ટાઈમ પૂરું થઈ ગયું ગણિતનું અને આપણું પણ પૂરું થઈ ગયું છે. તો જેટલું આજે ટાઈમ ટેબલ હતું એટલું પૂરું કરી દીધું છે અને હવે હું સૂઈ જાઉં છું. સવારે વહેલા ઉઠવાનું છે અને કાલે સન્ડે છે તો કાલે છે એ મારે 5 કિલોમીટર પૂરું કરવાનું છે અને પછી રેસ્ટ લઈશ કાં તો નોર્મલ રનિંગ કરીશ. કાલે જો 5 કિલોમીટર પૂરું કરું છે કે પછી 6-7 કિલોમીટર લોંગ રનિંગ કરું છું વિચારું છું બરાબર. કેમ કે કાલે પરમ દિવસ મેં 5 કિલોમીટર પૂરું કર્યું હતું એટલે પછી પાછું નવું રીતે પાછું ટાઈમિંગ લાવવાની જરૂર નથી કેમ કે થોડું લોંગ રનિંગ કરું તો સારું અને કેમ કે પગમાં દુખાવો થાય છે એટલે સ્પીડમાં દોડાશે ને. તો જોઉં કાલે શું થાય છે બરાબર. તો વ્લોગમાં બનાવી રહેજો અને મારું છે ડેલીનું રૂટિન મેં તમને બતાવી દીધું કે સવારે હું 8 વાગે નીકળું છું લાઇબ્રેરી જવા માટે બરાબર. તો 8 થી 1 વાંચું છું એ 5 કલાક જેવું થાય છે અને પછી 1 થી 2 જમવા આવું છું તો પછી 2 થી પાછું 7 કે 8 જેટલું લાઇબ્રેરીમાં બેસું છું એટલે એ 4-5 કલાક જેવું થઈ જાય છે એટલે ઓલમોસ્ટ 5-10 કલાક અને ઘરે બેસું છું 9 થી 12 બરાબર. તો એ 2 કલાક 3 કલાક જેવું થઈ જાય છે એટલે ઓલમોસ્ટ મારે
12 કલાક જેવું થઈ જાય છે અને એમાં જે પાછળ વાંચું છું એ હું રિવિઝન જ કરું છું. સવારે જે વાંચ્યું હોય એનું રાત્રે રિવિઝન કરીને સૂવું છું. એટલે તમે પણ એવી રીતની પ્રેક્ટિસ કરી શકો છો. સવારે જે વાંચો છો એનું રાત્રે રિવિઝન કરીને સૂવાનું. એટલે બેસ્ટ છે. રિવિઝન નહીં કરું તો આગળનું પાછું તમે વાંચવા બેસશો ત્યારે તમને બધું નવું જ લાગશે અને આગળ વાંચ્યું છે એવું લાગશે જ નહીં. એટલે બને ત્યાં સુધી રિવિઝન ખાસ કરવાનું, રેગ્યુલર કરવાનું અને 4 વાર રિવિઝન થવું જોઈએ. એક સવારે વાંચ્યું એને સાંજે રાત્રે સૂતા પહેલાં કરી દેવાનું, પછી બીજા દિવસે સવારે ઉઠો ત્યારે રિવિઝન કરવાનું અને પછી વીકલી રિવિઝન કરવાનું, ત્રીજું રિવિઝન વીકલી, પછી ચોથું વીકલી રિવિઝન છે એ મંથલી થવું જોઈએ. બરાબર, આ 4 રિવિઝન કરશો તો તમને બહુ બેનિફિટ રહેશે અને હું એવી રીતે જ કરું છું. ગઈ વખતે હું કંઈ ખાસ રિવિઝન નહોતું કરતો એટલે હું જ્યારે વાંચું ત્યારે બધું નવું જ લાગતું હતું, પણ જ્યારથી મેં રિવિઝન ચાલુ કરશે ત્યારે મને સારું યાદ રહેશે અને એ બહુ હેલ્પફુલ થાય છે. બરાબર, એટલે બને ત્યાં સુધી રિવિઝન ખાસ કરું એટલે વાંધો નહીં આવે. તો હવે ટાઈમ થઈ ગયો છે સૂવાનો, તો આપણે સૂઈ જઈએ છીએ. સવારે 4 વાગે ઉઠવાનું છે, ગ્રાઉન્ડ પર પહોંચવાનું છે, એટલે પછી વહેલા સૂવું જરૂર છે. એટલે 4 કલાકની ઊંઘ ઇનફ છે અત્યારે. 4 કલાક ઊંઘી જાઉં, પછી રનિંગ કરી આવી અને પછી થોડું 1-2 કલાક સૂઈ જાઉં છું પાછું. એટલે 6 વાગે આવી જાઉં હું, કાં તો 5:30 વાગે આવી જાઉં, તો આવી અને પછી સૂઈ જાઉં છું. તો 7 વાગે ઉઠી અને પછી ફ્રેશ થઈને જાઉં છું. એટલે પાછા 2 કલાક ખેંચાઈ જાય, એટલે 6 કલાકની ઓલમોસ્ટ ઊંઘ થઈ જાય છે મારી. એટલે વાંધો નહીં અત્યારે. પછી રનિંગ પૂરું થઈ જાય પછી શાંતિથી વાંચવાનું જ રહેશે, એટલે કવર થઈ જશે. બરાબર, તો આજે માટે આટલું જ હતું અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણને આ જે ભરતી છે એ રિલેટેડ આપણી માહિતી બધી આપીએ જ છે અને વિડીયોમાં જોઈન થઈ જજો. બરાબર, અને ટેલિગ્રામ આપણી ચેનલ છે એમાં જોઈન થઈ જજો. એમાં બધી અપડેટ્સ આપતો રહું છું અને બધી PDF મૂકી છે, તો એમાં ખાસ ચેક કરી લે. બરાબર, અને બીજું એ કે આપણી આ જર્ની છે પોલીસની, બરાબર, પોલીસ કોન્સ્ટેબલની અને PSIની, તો એ જર્નીમાં તમે સાથ જોડાયેલા રહેજો. તમે પણ તૈયારી કરતા રહેજો, એટલે તમને પણ બેનિફિટ રહેશે હું કેવી રીતે તૈયારી કરું છું અને તમને પણ થોડું ગાઈડન્સ મળતું રહેશે. બરાબર, તો બને ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કેમ કે તમે જ્યાં સુધી ભરતી પૂરી ના થાય ત્યાં સુધી આપણે જોડાયેલા રહીશું તો સૌથી સારું રહેશે. અને તમને કંઈ બી ડાઉટ હોય તો આપણે એ પ્રશ્નોના સોલ્યુશન આપી રહીશું. અને દર રવિવારે આપણે લાઈવ થઈએ છીએ ચેનલ પર, એટલે કોઈ બી તમારો પ્રશ્ન હોય તો લાઈવમાં પૂછી શકો છો. બરાબર, તો આજ માટે આટલું રાખીએ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.